કોમ્પ્લેક્સમાં ભયંકર અને ભીષણ આગ લાગી હતી, જેમાં કાળુભાર રોડ પરના સમીપ કોમ્પ્લેક્સની આ ઘટના. કોમ્પ્લેક્સમાં 10 થી 12 જેટલી હોસ્પિટલો આવેલી છે. પાર્કિંગમાં આગ લાગતાની સાથે જ ઉપર સુધી એ આગ પ્રસરી ચૂકી હતી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી. રેસ્ક્યુ અને બચાવ કામગીરી પર તેમના દ્વારા પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે સીડીઓ ગોઠવી અને દર્દીઓ, મહિલાઓ અને જે બાળકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ કોમ્પ્લેક્સમાં આવેલી આ ચિલ્ડ્રન હોસ્પિટલ, જેમાં અનેક બાળકો પણ એડમિટ હતા, સારવાર લઈ રહ્યા હતા. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ નીમુબેન બામણિયાનું પણ એક નિવેદન સામે આવ્યું રહ્યું છે. આ ઘટનાને લઈને તેઓએ કહ્યું કે મને સંદેશ ન્યૂઝના માધ્યમથી આ સંપૂર્ણ વિગતો મળી છે. લોકોના જીવ બચાવવાની પ્રાથમિકતા આવી ઘટનામાં રહેશે. ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરાશે. આ ઉપરાંત તેઓએ કહ્યું છે કે મનપાએ તંત્રએ સમયાંતરે તપાસ કરવી જ જોઈએ. કલેક્ટર અને કમિશનર સાથે વાતચીત પણ તેમના દ્વારા થઈ હોવાનો તેમના દ્વારા ઉલ્લેખ થયો હતો. બેઝમેન્ટમાં 9 વાગે ભીષણ આગ લાગી હતી તેવું આઈએમએ ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. આગને કંટ્રોલ કરવા માટે તાત્કાલિક પગલાં પણ લેવામાં આવ્યા હતા. લેબમાં ટેસ્ટિંગ માટે બોટલની જરૂર રહેતી હોય છે. આ સાથે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે પ્રકારની પણ વિગતો સત્તાવાર રીતે સામે આવી છે. અને આ ઉપરાંત ચીફ ફાયર અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજાનું પણ નિવેદન આ આગની જે આખી બાબત છે તેના પર સામે આવ્યું છે. અને તેઓએ કહ્યું છે કે બેઝમેન્ટમાં પહેલા આગ લાગી, આગ અને ધુમાડો ઉપર હોસ્પિટલ સુધી પહોંચ્યો. 20થી વધુ લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યા હોવાનું ચીફ ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મનપાના પદાધિકારીઓ પણ આ ઘટનાને લઈ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આખો કોમ્પ્લેક્સ જે છે હોસ્પિટલોનો, ત્યાં મનપાના અધિકારીઓ પણ તાત્કાલિક ધોરણે પહોંચી ચૂક્યા હતા અને તેમના દ્વારા પણ જે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી હતી તેની સમીક્ષા કરવામાં આવી હતી. ભાવનગરથી આ તસવીરો થોડીવાર પહેલા, જેમાં ભયંકર આગ લાગી હતી અને આગ અત્યારે જો કે સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂકી હોવાનું ચીફ ફાયર ઓફિસર છે પ્રદ્યુમનસિંહ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ઉપરાંત અલગ અલગ જે નેતાઓ છે, જે મનપાના અધિકારીઓ છે, તેમની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. નીમુબેન બામણિયા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આ સંપૂર્ણ જે બાબત છે તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવશે. ફાયર સેફટીને લઈને પણ ધ્યાન કેન્દ્રિત કરાશે. બેઝમેન્ટમાંથી આજ સવારે 9:30 વાગ્યાની આસપાસ એકાએક આગ લાગી અને ભાવનગરની તમામ ઇમરજન્સી ફાયર બ્રિગેડ, પોલીસ, મીડિયા તમામ આવી ગયા અને તાત્કાલિક એને કંટ્રોલ કરવામાં આવી. અમે ફાયર બ્રિગેડ, પોલીસ તથા ડિઝાસ્ટર ટીમના ખૂબ ખૂબ આભારી છીએ. ડૉક્ટર એસોસિએશન વતી અમે આવા જે બનાવો બને અમે ડૉક્ટરોને ખાસ સૂચન કરશું કે આવી આગના બનાવ ન બને એવી ચોક્કસ કાળજી અને પગલાં લે. બેઝમેન્ટમાં થોડો કચરો પડ્યો હતો એટલે એની અંદર આગ લાગવાનો બનાવ થયો હતો. ત્યારબાદ ધુમાડો આખા બિલ્ડિંગની અંદર પ્રસરી જવા માટે થઈને થયું હતું, પણ ફાયર બ્રિગેડની ટીમ ટાઈમસર પહોંચી છે અને આજુબાજુના લોકો, સ્થાનિકો તેમજ ડૉક્ટરની ટીમના તમામ સ્ટાફ દ્વારા જે પણ દર્દીઓ આ બિલ્ડિંગની અંદર હતા, બાળકો હતા, તેમને બહાર લેવામાં આવ્યા છે. આ જાણ થતાં તમામ લોકો આ રેસ્ક્યુ માટે થઈને પહોંચી ગયા છે. અત્યારે આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે. કોઈપણ જાતની ભગવાનના આશીર્વાદથી જાનહાનિ નથી. સમીપ કોમ્પ્લેક્સ કાળુભાર રોડ ઉપર એક આગ લાગેલ હતી. બેઝમેન્ટમાંથી આગ ચાલુ થઈ અને આખા બિલ્ડિંગમાં ધુમાડો અને સ્મોકને હિસાબે રેસ્ક્યુ કરીને તમામ દર્દીઓને અને ડૉક્ટરોને અને સ્ટાફને બહાર કાઢેલ હતા અને અત્યારે ફાયર કંટ્રોલમાં છે. કોઈ જાનહાનિ કે ઈજા થયેલ નથી. 15 થી 20 માણસોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ હતા. 8 થી 10 જણા રેસ્ક્યુ કરીને 15 જણા જેટલા એની હાથે નીચે ઉતરી ગયા. સીડી અમે આવ્યા ત્યારે સીડી ગોઠવેલી હતી, નાની સીડી. અમે લેડર રાખી અને ઉપર દર્દી હતા એને 7-8 જણા હેઠે ઉતાર્યા, બાકી એની રીતે ઉતારી લીધા છે. અચ્છા, કોઈ આપના દર્દી હતા બેન આમાં? અચ્છા અચ્છા, બાળકોને બેન બચાવી લેવામાં આવ્યા છે ફાયર બ્રિગેડ દ્વારા. શું કહેશો? સ્ટાફને કાંઈ જીવ નથી ને એ મને ચિંતા થયા કરે છે. તો હોસ્પિટલની બિલ્ડિંગમાં આગ લાગી છે. કયા કારણસર લાગી છે આપણે જોઈ લઈએ, પણ એમાં કોઈને કોઈ રીતનું નુકસાન કે એવું નથી. અને સમયસર, કેમ કે મેઇન રોડ ઉપર છે એટલે બધો ફાયર ફાઇટર કે પાણીની બ્રાઉઝર કે બધી વ્યવસ્થા છે, એટલે અત્યારે બીજો કોઈ ઇસ્યુ નથી. આગ પણ કંટ્રોલમાં છે. પણ આ જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેમાં ફાયર એક્ઝિટના રસ્તાઓ નથી, તેને લઈને શું કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવશે?
હવે એક વાર એ તપાસ કરી લઈએ અને પછી કંઈ કહી શકાય. અત્યારે તો ફોકસ એ છે કે બધું નોર્મલ થાય ને અત્યારે એમાંથી આપણે શું કન્ક્લુઝન નીકળે છે પછી આપણે જોઈએ એનું તારણ શું નીકળતું. ભાવનગર શહેરના સમીપ કોમ્પ્લેક્સ જે કાળુભા રોડ ઉપર આવેલું છે, સમીપ કોમ્પ્લેક્સમાં આજે પાર્કિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેને લઈને કહી શકાય કે આગ જે છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે ફાયરની ટીમ દ્વારા 19 થી 20 જેટલા લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ જે અંદર જે કોમ્પ્લેક્સ છે તેની અંદર જે નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ છે તેના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે આ હોસ્પિટલના જે દ્રશ્યો છે તેની અંદર ફાયર એક્ઝિટ માટેના એક પણ રસ્તાઓ છે તે રાખવામાં આવ્યા નથી. આ ઉપરાંત કહી શકાય કે આ જે જગ્યાઓ છે તેથી બાળકો છે તે બાળકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું. આજે અંદરના કાચો છે તે તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કહી શકાય કે જે આ બિલ્ડિંગની અંદર જે હોસ્પિટલ આવેલું છે તે હોસ્પિટલમાં જે બાળકો હતા તે બાળકોને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત જે રીતે અફરાતફરીનો જે માહોલ સર્જાયો હતો તે માહોલને લઈને હાલ કહી શકાય કે જે રીતે જે ફાયરની જે આ હોસ્પિટલની જે અંદર છે તે ફાયરની સિસ્ટમો તો લાગેલી છે, પરંતુ કહી શકાય કે જે આ ફાયર સિસ્ટમનો જે અભાવ હોય તેના કારણે લોકો છે તે આગ ઓલવવા માટે થઈને અસમર્થ રહ્યા હતા. ત્યારે આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગની અંદર કહી શકાય કે જે અંદરના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતે આગ છે તે આગ લાગી હતી અને આગ છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે કહી શકાય કે જે આ જે બિલ્ડિંગ છે ત્યાં બિલ્ડિંગની અંદર જે હોસ્પિટલની અંદર જ્યાં NICU છે બાળકોનું છે તે બાળકોના હોસ્પિટલના જે બાળકો જે સારવાર લઈ રહ્યા હતા તેને પણ બહાર કાઢવા માટે આવ્યા છે. આ જે કાચ છે તે બિલ્ડિંગના કાચ છે તે તોડી અને બાળકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય કે જે રીતની આ બેદરકારી છે અને બેદરકારીને લઈને હાલ અત્યારે છે તે ફાયર દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ જે રીતે બેદરકારી સામે આવી છે તેને લઈને મોટી જે દુર્ઘટના છે તે ટળી છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર.